આ હું તો હાલો મિત્રો, આપણે ફરી વાર આવી ગયા છે નાનકડા લોક સાથે ને આજ આપણે સમજો બીજો વાર પ્રોગ્રામ કરવાનો છે. તો આપણે નીકળી જતા એકલા એકલા ગાડી લઈને નીકળી જતા વાડી તરફ. તો આપણે વાડી હુલ્યા જવાનું તો ખબર જ છે આપણને વ્લોગમાં. આવીને તરત સુધારી નાખી હતી થોડીક એવી ડુંગળી બધા ભેગા થઈને સોટ્યા તો ઢગલો કહી દીધો તો ઘડી વારમાં. થોડાક નાનું ભાઈ થોડા ગરપલભાઈ સોટ્યા હતા. બાકાજી બોલાઈ નાખી હતી. તો જોઈ લો એટલી ડુંગળી સુધારી નાખી હતી ને જે કામકાજ ચાલુ હતું. હારો નાનુભાઈ, આ ભાઈ અને હરપાલભાઈ હાર બધા લાઈક નું કહી દીધું છે. લાઈક કરતા દેજો ને ફોલો કરતા દેજો ભૂલતા નહીં. હાર ખાંડવાનું કામ ચાલુ છે. જબુભાઈ સામું જોઈને બેઠા છે, કઈ કરતા નથી. સ્પેશિયલ માણસ છે આજના. આપણે પાછા સુધારી નાખ્યા બેઠા બેઠા ટમેટા. બધું સુધારીને તૈયાર થઈ ગયું છે ને આપણે મૂકી દીધું હતું શાક. આપણે નતો મૂક્યું, આપણા ભાઈ બંધ એને મૂક્યું હતું શાક. સડતું તો આમ હરખું બધું મૂક્યું હતું. આપણને ખબર નથી પડતી બહુ, પણ ઠીક છે. મરચું બરસું નાખી અમદાવાદ લાલ સડક કિને જતા તીખું મસ્ત નું આઈને તો આપણે હારો જ કરી નાખી હતી. સાપ ને તૈયાર ઢગલા કરી નાખ્યા હતા. 3-4 ડીશમાં એકારે ભેજી કરી નાખી હતી. હારો હાર આપણે દીપાભાઈ બે લીધા હતા તળવા. કાંઈક આવી આપણે તળેથી કેવી તળે છે જરા કોમેન્ટ કરજો. અને જેને જેને ખબર હોય અનુભવ હોય થોડુંક કહેતા દેજો. બીજી બાજુ આપણે સમજો ડુંગળી મસ્ત એને કટકાઈને જાવ બાકાજી બોલાવી દીધી ફૂલે ફૂલ. આપણે પાછા બેસી જતા જમવા ને થોડુંક ભૂલાઈ ગયું એટલે વાંહે રહી જતા. હારો હાર આ લોકોનું સાંભળતા દેજો. અમે રહી જતા આવ છેલ્લા વ્લોગમાં અમે આવી ગયા છીએ. એન્ડ ઇઝ પિકનિક.